કચ્છ જિલ્લામાં વિવિધ પક્ષીઓનું આગમન મોટા પ્રમાણમાં કુંજ પક્ષીઓ જોવા મળે છે। પક્ષીઓના સંરક્ષણ માટે શું પગલાં લેવામાં આવે છે તે મુજબની વાત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો ગાળવા માટે વિવિધ પ્રકારના પક્ષીઓ દેશ વિદેશથી અહીંયા પહોંચેલા છે। આ પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં જે પક્ષીઓ આવે છે એમાં કુંજ પ્રકારના પક્ષીઓ, જે ખાસ કરીને અબડાસા વિસ્તારથી લઈને છારીઢંઢ સુધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝુંડમાં આવતા હોય છે, તેની હાજરી સવિશેષ આ વર્ષે નોંધાયેલી છે। આ ઉપરાંત અલગ અલગ પ્રકારના પેલિકન, અલગ અલગ પ્રકારના ડક અને સાથે સાથે ઘાસિયા મેદાનમાં રહેતા પક્ષીઓ પણ આ વિસ્તારમાં સારી એવી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। શિયાળો ગાળવા માટે કચ્છમાં આવતા પક્ષીઓને સુરક્ષિત આવાસસ્થાન તથા તેઓને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવતું હોય છે। આ ઉપરાંત કચ્છમાં ભૂતકાળમાં બનેલા શિકારની ઘટનાઓને ધ્યાને લઈને જે વિસ્તારોમાં શિકારની શક્યતાઓ વધારે છે ત્યાં લોકજાગૃતિના કાર્યક્રમોની સાથે સાથે લોકસંપર્ક કરીને તથા પેટ્રોલિંગ થકી શિકારને અટકાવવા માટે પણ વન વિભાગ અત્યારે પ્રવૃત્ત છે અને કચ્છમાં આવેલા જે પ્રવાસી પક્ષીઓ છે તેને સુરક્ષિત આવાસસ્થાન મળે તેની માટે વન વિભાગ કમર કસી રહ્યો છે।